બાઈ કરતા જોઈને ઘરમેળે ભક્તિ કરી પણ પહેલા તે પકડ કરી સંગ્રામ કર્યો ઘરમાં તો હજુ એ ભક્તિ આજ આપણા આંગણા સુધી પકી નહીં મારા બાપ. આમાં સંગ્રામ કરવો પડે. જગતથી બીબી ભક્તિ નહીં થાય મારા બાપ. આ દારૂડી આતારે ખુલ્લે આમ ફરતા હોય, ખોટું શેનારું કરનારા ખુલ્લે આમ ફરતા હોય, આ બધા ભ્રષ્ટાચારીઓ જગતમાં ખુલ્લા આમ ફરતા હોય અને આપણે ભક્તિ કરવી, ભજન કરવું હોય અને આપણે છે શરમ કરી ઘરેથી ધંધા ઘરથી નીકળવું ગમે જઈ ગુરુદ્વારે કહી દઉં હાથું સત્સંગમાં જઈ ત્યાં આપણે ધાર પાડવા જઈએ, ચોરી કરવા જઈએ અને આવો તો આવો. આમાં એકલાનું કામ છે. વાટ જોવા રે હજુ રહી ગયા, વાટ જોવા રહી ગયા. અમારા ગામમાં અમારા બહારનું ટોળું હતું પણ વાટમાં રહી ગયા. એકબીજાને હારે આવતા થોડો માર થઈ ગયો, મારું ગેટું બંધ થઈ ગયું, વળી ગયું કે વાંડા ગેટા વળી ગયા. આવી ડકો બધો. એટલે એકલાની ભક્તિ બહુ વાટ જોવાના ઘરનાને કેવું આવું હોય નકર જય ગુરુદેવ કરીને બંકાઈ મૂકું તો એમ કહું. ભક્તિમાં છે શરમ ના રાખવી. આપણે ક્યાં આપણે કુલ્લીમાં ગોળ ખાંડવો હોય અને આ કોઈ વાર ટેક્સ નથી એવું કઈ કને તમતા આ કોઈ તમને પરાણે કોઈ માગે ને નકરા એવું કે ગવત બાપાએ કે ભાઈ તે કાલે જ કઈ ના આવતા હું ખાલી ભજન તો કરો. એ બધું હાલનારો ગમે સાથે ઊભું કરશે. એટલે ખીચડી કઢીને ભજન કરજો. આપણે ક્યાં પણ મંદિર કરવા માલ મલિદા ખાવા ભેગા છે. ખીચડી કઢીને ભજન કરજો તમતા પણ હાચા હોય આવજો મારા બાપ. અને હવે મેં વચ્ચે વાત કરી હતી 6 મહિના પહેલા. હવે ઉપડું લેવું પડે એવો જમાનો આવ્યો. સંતો સાણીમાં મોટા મોટા કાંકરા રહી જાય હારા. હવે ઉપડે સડાવવું પડશે કાંકરા દરાઈને હવે ખાવું હોય પછી કાંકરા ભેગા અવાજ બગાડી નાખો. આમાં એવી કાંકરીઓ અમુક આવી જાય ને આની દાઢમાં ભરી રહે, દાઢમાં દુખાવા થઈ જાય મારા. એટલે હવે હું એમ કહું થોડું કરો ભજન પણ હાથું કરવા માંડી પડો. હવે અંધશ્રદ્ધા બીજા સીધા અમે નીકળી જાઓ, બીજેથી દોડી કરતા હોય નેરી જાઓ, આપણા રસ્તે હાલે આવો, આપણા રસ્તે પણ સાધન મોટા ના હળવે હળવે હાલશો તો પંથ કપાય છે પણ હાલવું જ નથી, પંથે પડવું જ નથી. મુકામ ક્યાંથી આવશે મારા? અને ઘરેથી ચાલુ કરજો હાલવાનું. ગામના બટ્ટેનેથી તો કામ કરવું તો એટકી મળે પણ ભક્તિ તો ઘરેથી ચાલુ કરવી પડશે. એ બટ્ટીની વાત નહીં જોવી પડે મારા. અને પોતાના પગે હાલવું પડશે એવી વાત છે. આમ જોયું તો પગ વગરનો પંથ છે મારા બાપ. દેહના ભાવે મૂકી દેવાના, ના જાત ઊંચું નીચું, આમ ગરીબી અમીરી બધું ઘરે મૂકીને આવું. આ બાપાના બનીને આવું આપણે બધાએ. હું કંઈક છું એ ભાવ કાઢી નાખો તો હાથો હું ઓળખાઈ જશે, નકર ખોટો હું તમને હાથા નહીં ઓળખવા દે. આ ડખો ક્યાં બેઠો? ખોટો હું કહી ગયો નાતનો જાતનો વાતનો ઘાટનો. ઘણો અભિમાન થઈ જાય. કંઈક કરવું એનો અભિમાન. ઘણાના રાગ, ઘણાના દ્વેષ, આ બધું કાઢી નાખો. પરિવારમાં રહેવું હોય, શાંતિથી રહેવું હોય, હંપતા ધમ કીધું હોય, એક મના કરો આરા. ભલે ગતિગંગા લાખોની હોય પણ એક મનો હોય ને તો પરમાત્માને ઉતરવું પડે. ઉપાધિની મોજડી ઉતરીને આ પ્રથમ સંપત્તિ પટ્ટી એને ઉતારવું પડશે આપણે બધું. એટલે ભજન એક મના થઈને કરો. ઘરમાં પહેલા હંપી દો, મનની હાલે હંપ રાખો. મને માનતો નથી આપણું કીધું લે તકે ચડાઈ દે આપણને એની વાય હાલે છે. મન આપણું આવેલું આમાં શરીર 5 તત્વોને આપણે આત્મા એના માલિક છીએ. મન તો કેસેટમાં નાખેલી ગયો એના હાથું ના મનાય તો હવે એને તો ખાલી કરું મનમાં ભરેલું. તો હવે મનના ભજનમાં લગાડી દો તો આ બીજી કેસેટું નહીં ભરે. નકર જગતમાં તો ઉપાધિ સિવાય કંઈ નથી મારા બાપ. કરોડો હોય એના અબજોની ઉપાધિ હોય, લાખ હોય એના કરોડોની ઉપાધિ હોય, 5 માણા હોય ને 25ની ઉપાધિ હોય, 50 ભેગા થાય જોવાની ઉપાધિ. ઉપાધિ સિવાય જગતમાં શું? ભારે શરીર વાળાને ઉપાધિ, હલકા વાળાને ઉપાધિ. બાપા મધ્યમાં રહીને આ કામ કરી લેવા જેવું મારા બાપ. આપણા અર્જુનના મધ્યમાં લાવ્યો તો મારા તારામાંથી વાત કર્યો, તારા ગીતાનું જ્ઞાન લાગ્યું, તારા દ્રષ્ટિ આ ચશ્મા ચડ્યા, નામના ચશ્મા. જ્ઞાન ચક્ષુથી ભગવાનને જોવું હોય, અથવા હૃદયથી ભક્તિ કરવાની, ખોટખોટી નહીં. નાટક નથી કરવું આપણે. નાટક પેલામાં કરો ઘરમાં આવું
એમાં હાથું માની બેઠા હો તમે બધા હા બહુ બધું એમાં નાટક કરવાનું ખોટું પેલા બધા પિક્ચરમાં નાટકમાં હાવું હોય વહુ હોય દેરાણી હોય જેઠાણી હોય પતિ હોય પત્ની હોય પણ બધાએ નાચા જોવા બધા વહુના રોલ બધો હતો અને આ આપણે એક નાતના ને એક સમાજના તોય રોલમાં ડખા કરી હાથા રોલ જ ભજવી શકતા હાવુના હે વહુનો રોલ જ ભજવી શકતા પતિનો રોલ જ ભજવી શકતા આ ગુરુ શિષ્યમાં એક રોલ નથી ભજવવાનો હાથું કરવાનું અને એક એવું રાખો ઘર કે જ્યાં આપણા દિલ થામી હકી નકર આ કળિયુગમાં ખુવાર થાય એકે વાનું નહીં રહે જેથી મન નહીં માને જેથી કાર્યની ઝપટ લાગશે લોકો અત્યારે આપઘાત કરે આપઘાત અત્યારે મોતની એટલી બધી ઝપટ છે કાર્યની ગમે ત્યાંથી ઉપાડી છે કોઈને અમારું જાતે માણસ મરી જાય અત્યારે વેઠી જ નહીં એકતા પડે એટલે મેં જાહેરમાં હમણાં 2-3 પ્રોગ્રામ મેં કહું કે આપણી હમણાં કુળદેવી એક માતા કરી નાખો નવી નેરી હોય આકાશમાંથી ઉતરી હોય અને સંતોએ જેટલાય 4 યુગના ભજન કરીને આ માતાને ઉતારી ગયો બકરા વગરની પોઠિયા વગરની વાઘ વગરની સહન શક્તિ જો આપણામાં સહન શક્તિ નહીં હોય તો આપણે નહીં હાલી ભજનમાં તો નહીં ગાવ ભજનમાં આવવું હોય ભક્તિ કરવી હોય સંતોનો રાજીપો કરવો હોય ગુરુનો રાજીપો કરવો હોય આત્માનો રાજીપો કરવો હોય પરમાત્માનો રાજીપો કરવો હોય તો સહન શક્તિને કુળદેવી બનાવી દે બસ એ પેલી 33 કરોડ ના આવે આ તો ઉપર થઈને ઉપરની વાત ભક્તિમાં એ જન્મદાત્રીમાં અને કુળદેવીમાં આપણી સહન શક્તિ બનાવી દે બસ પૂજા સેવા પૂજા ભક્તિમાની કરણ સહન શક્તિને રાજીપો કરી લ્યો અને એના માટે તમને કોઈ નિવેદ કરવાની જરૂર નથી ભક્તિ કરો ભક્તિમાં રાજી થાય તો સહન શક્તિમાં ઓટોમેટિક રાજી એટલે યાદ રાખજો બહુ કૂળ કપટમાંથી નીકળી જાઓ લાભુ દાદાએ કહેતા હતા કે કૂળ કપટ પર હરી મન હરકો ગુરુની પાસ ગુરુને મન આપી દો ગુરુ કેમ કરો આપણે કામ કેમ કરી આપણે નામનું ધ્યાન નહીં રાખતા ગામનું રાખી ઘરનું રાખી બહારનું રાખી જગતનું રાખી પણ જે હાલી રહ્યું રાખો ને જે હલવી રહ્યું આ નામનું ધ્યાન રાખો નામનું રાખો અને રોજ પડે આટા દે આ અનાજીના સંત ભગતમાં આપણે માનો કે દીનુ બાપા આવ્યા ગુરુદ્વારથી બીજા સંતો આવે તો આપણે હામૈયા કરી એના પગે લાગી આ કાયમના સંત ભેળા અને આપણું હલવ એના માટે કંઈ નહીં તમારે વિચારવાનું એ ભજનથી રાજી થશે આ તમારામાં શ્વાસ ઉશ્વાસ છે ને એ આદિ અનાદિના સંત છે અને નામ ભજનથી રાજી થાય અને એવડો રાજીપો થશે ને તો તમને કંઈ બહુ નહીં આવવા દે આવના મળથી રોકી પાડજે અને એ તો રાતે જાગર તમે હુઈ જો તો એવડાય જાગર રખોલીએ આપણા જીવનના એટલે એની ભક્તિ કરો અને એ ભજન વગર રાજી નહીં થાય આ શ્વાસો રહ્યો ને આપણો પ્રાણ વશ થાય એનો રાજીપો કરવા માટે આ ગુરુ મહારાજનું ભજન છે મારા એટલે ગુરુ મહારાજનું ભજન કરો પ્રાણ વશ થાય તો મન વશ થાય તો ઇન્દ્રિયો વશ થાય ઇન્દ્રિયો વશ થાય તો શરીર વશ થાય નકર શરીર રોગનું ઘર બનાવી દીધું આપણે જે રીતે ખાઈ બધું ના ખાવાનું ખાધું ના જોવાનું જોઈ ઇન્દ્રિયો કામ નથી કરતી અત્યારના નાના બાળકોના આંખે ચશ્મા આવી જાય દેખાતું નથી નાના હજુ જવાન માણસને પેલા કાનમાં રાખવા પડે કઈ નહીં આપણે આમ કશું નહીં નડતું હા એ તો બધું ફંક્શન નડા બહાર આપણે અંદરવાનું જોઈએ અંદર લેવાની વાત નાના બાળકોને ચશ્મા આવી જાય નાના બાળકો તાર કાનમાં પેલા ભરાવો મેં પેલા ભરાવો પડશે ભાઈ નહીં આ ભરવાના અત્યારે ફોનના ભરાવો બધા સમજો ગમે ત્યાં જો તો એને વાત કરવી હોય ને તો આ પેલું કાઢતાળ સંભળાય ઘરમાં માં કે ના આપણો બાપ કે ના આપણો ભાઈ કે ના કે પેલા બિચારા અધિકારી બન્યા પેલા આપણા માણસની ના આપણે એનો ફોન હા તો આમાંથી નીકળો બધા કાન બગડશે ના આ એક વાના લાખો કરોડો દેતા નથી મળતા લાખો કરોડો દેતા આ શરીર મળશે નહીં એના અંગ ઉપાંગો કિંમતી છે એટલે બગાડશો નહીં શરીર બગાડશો નહીં એનો ઉપયોગ કરો અને એનો ઉપયોગ કરવા માટે આ સત્સંગ એના માટે જ છે
આ કઈ આપણે પાર્ટી થોડી રાખી બધાને ભેગા કરી આ 300 કિલોમીટર ધક્કો એટલે ખબર આપણે ગુરુદ્વારમાંથી આપણા હિતની વાત લઈને આવ્યા. ગુરુદ્વારની આપણી ભક્તિમાં શ્રદ્ધા વધ, ગુરુમાં શ્રદ્ધા વધ, આત્મામાં શ્રદ્ધા વધ, આપણી ભજન આમ જે આવરણો છે ને ભજનમાં અજ્ઞાન નડે છે એ બધું અજ્ઞાનને કાઢી નાખે. આ સત્સંગ અજ્ઞાનને હણવાનું મોટામાં મોટું સાધન સત્સંગ છે. પેલા કથા કરી તો કરોડો લઈ જાય અને કશું કાઢતા નથી, ઉપરથી એ ખોટામાં તમને ખોટામાં ફુવા કરી નાખે. સાચાની વાતું છે, સાચું કરવાની ભજનની વાતું છે. અને કથા કરાવી તો તમે પૈસાદાર હોય જ કરાવી શકો. આ તો વગર પૈસે તમે આવી શકો, 10 રૂપિયા ભાડું ભરીને આવી શકો. અને ભાડું ના પડશે, કોઈક આવતું હોય સાધનમાં બેસી જાઓ ગુરુ ભાઈના, ભાડું ના હોય તો. અને આપણે કોકના જુગાર રમવામાં જોડકા ભરવામાં પૈસા મળે ને ભક્તિમાં ના મળે, ભાડાને ના મળે. ખોટું કરવું હોય, દારૂ કોધી પીવાના મળી જાય ના મળે. પેલા એના વગર રહી શકતા નથી આપણે. ભજન વગર કેવી રીતે કરજો ભલે ના કામ, શિખામણ રૂડી માનજો રહેજો સંતરા. આ જેમ માં રહી ને પાંથે દીકરીને પાંથે એમ સંતો આપણા હિતની વાતો કરી રહ્યા. આપણે ઠપકા દેવા નહીં, અમારા મતે નહીં કહેવા, તમારા અમારા જે છૂટને ઊભું નહીં કહેવું. અમે ઘર માટે નહીં કરતા, અમે વર માટે અમે જેને વરે એને માટે કરી. અને તમે વરસ્યો ને મીરાની ઘોડે અમર વર્ણ, તો તમે ભેગા અમર થઈ જશો. જ્યાં જ્યાં સંતોની ભક્તોની વાત આવશે ત્યારે મીરાને યાદ કરવી પડે, બાપા નરકીને યાદ કરવો પડે, હા આ પહેલાદને યાદ કરવા પડે, હરિચંદ્રને યાદ કરવા પડે. એટલે ભક્તિ છે ને મારા બાપ સંતો ભક્તોએ કરી છે ને આપણે કરશું તો આપણે એની લારમાં આવી જઈશું. એને લારમાં લાર મળી જાય. અને આ 33 કરોડની લાર તો સળંગ જ છે મારા બાપ. એટલે એ તૂટવા નથી દેતા ને આમાંથી જ વેલેથી વસૂટ્યો રે ભવે ભેગો નહીં થાય. આ નક્કી માનજો. વેલેથી વસૂટ્યો ના તો મૂળમાં પાણી નાખ્યું ને તો આખા ડાળ પાન ને બધા ચિંતન પોકી દઈ રહે. બાકી વેલેથી જે પાંદડું નખવું પડ્યું, આપણો નખત ખાલી જોજો અત્યારે ખેંચજો અને પછી નોખો પાડજો. આપણે પછી જેટલા કટકા કરવા જ કરજો, કઈ ખરું પીડા ત્યાં સુધી આપણને વળજો તણાવ સુધી. એટલે મારા બાપ જેટલી વસ્તુ આપણને અંગને વળી હ એના સેન્સરો કામ કરે. જે આપણા નોખા પડે ભાઈ સેન્સર બંધ. મા બાપને છોકરો વળગ્યો રહેતો ને કે એ સેન્સર કપી જાય મુવો કર કે તમારો છોકરો કે મુવો અમારે કહી લે એનો અપવાદ એ જતો રહ્યો કરે તો કે દીકરી કે એ અમારું કીધામ નથી બાકી દી સેન્સર કાપી નાખે. તો એમાં આમે સેન્સર ગુરુ સેન્સર કાપી નાખે. એ તો પરિપૂર્ણ સેન્સર કામ કરે. એને તો જગત બનાવે પેલાના સેન્સર. એટલે મારા બાપ સંતોના શિખામણું માનજો, સંતોના ધામમાં રહેજો. બેઠા બેઠા તમારી યાદી ભૂલી એ બેઠા બેઠા એક મોટો દાખલો આપી કે આપાર હતા એ દ્વારકા કાયમ જતા. દ્વારકા કાયમ એટલે દ્વારકા કાયમ જાય ને એટલે પછી કોકને એમ છે કે ભગત છે ને ઉખડીનો ડબરો ઘરે કરી આલા માતાજી કે આ ઉખડી ખાવા ભગત જાય સગમાં. અત્યારે અંબાજી ને બધે જાય એટલે કેટલી બધી સેવા કરે. એટલે ઘણા બધા એવી રીતે જતા તે ક્યાં ભગત ખાવા જતો લાગે બધી. પણ એમાં મોડું થઈ ગયું ને ઘરે ની આરામ. સંઘ થોડો કાકો પડ્યો, પગ દબાયા, પણ સંઘ હલાય તો આખો જતો રહેલો. પણ એક અવાજ આવ્યો, હાલે જતો પક્ષીડીઓ હતી ત્યાં રોડ નતા એટલે હાલે જતા હતા ને એક કર્ણસ્વનો અવાજ આવ્યો. કોકરી બાતું હોય ને જોયું તે ઝાડના ઓઠે બાબા બેઠેલા ગયેલા. પાપણવી કેટલી થઈ ગયેલી, કેટલી દાઢી, જેટલું બધું શરીર વળત આમાં કર્યા કરામાં આપા હતા જોડે ગયા. જોડે ગયા કે શું બાપા કઈ તકલીફ કે બીજી કઈ નહીં, પેટ બતાવ્યું. ડબરો હતો હુકડીનો આપી દીધો. પગ લાંબા કર્યા, થોડુંક પાણી આજુબાજુ નવરાયા ધોળા થોડી સેવા કરી. બાબામાં રહેલો ભગવાન રાજ્યસિંહ ચતુર્ભુજ રૂપ દેખાડ્યું ભગવાને દર્શન આપ્યા. એને 8 દ્વારકા. પછી કે ભગવાન તમે તો મને અહીં મળ્યા પણ ધામ વાળા નહીં માનો મારા બેટા. એની નિશાની શ્રદ્ધાઓ કે 52 હનુમાન બતાવું તમને. 52 હનુમાન બતાવ્યા ને ખોત્યા કર્યા. તે 52 હનુમાનની મૂર્તિ નીકળીને આપાર હતા. આ નવધા ભક્તિ કરતા હતા,
તોય ભગવાન મળ્યા હાચા માણામાં. નાખ્યું તો પેલા પપ્યું દ્વારકા, નકર દ્વારકા તો દર વખતે ડબરો લઈને જતા જ તા ને. પેલા પૂજારી કે હવે રોજ 56 ભોગ ચડાય. આપડે સામાન્ય તો નાના રાજી પકડી દીધો અને 52 હનુમાન બતાય એક નહીં. આપણે જે હનુમાન ને પેલા 52 બતાયા, આ 52 તત્વના દેહમાં એક એક હનુમાન જેવો રામના સેવક છે પરમાત્મા. અને એની રજામાં જ છે. લ્યો આ મનનું કીધું નથી કરતું શરીર, એ આત્માના કીધામાં. રાતે તો મન હોઈ જાય તોય આત્માના આ શરીર ની રક્ષા આત્મા કરે. હવે બેઠું કરે મન તો બિચારું હોઈ જાય ને મનનું માન્યું કઈ થાય હું બાપા. એટલે એને આયા 52 હનુમાનની મૂર્તિ અને મોરડી આખું વસાયું. ગામ માનતું નતું કેવું હોય. દ્વારકા ના પોકે આ બધું ઓઠે દ્વારકા પાછો આવ્યો કે ત્યારે આખું ભગત ના હક નતા લેવા જતા રહ્યા. પછી આપા મેપા રહ્યા ને, મેપા ભગત એ આયા તાર વળી એના કઈક બધું કરતા હતા, બધું કડિયા કામ ને બધું નગર નું કામ કરતા હતા. એ બધા ભગત એમાં વરસાદ આવ્યો, નેપાળો ખડકી દીધો. પકડવી પડે ને ટૂંક બધી. એ નેપાળો ખડકો વરસાદ વાદળા મંડળના એટલે આપા હતા કુદરતી આયા ને આપા મેપાન કે આ બધાને અભડા ઢાંકવા માટે તમે હરગાઈ દીધો. આ વરસાદ આવશે, તમે કરેલી મહેનત પાણી છે. ભગત કે ઠાકર કરે ઠીક કરી નાખ્યું. ફાળ્યું નાખ્યું ને એ પેલાના હાથ વેલા હાથે બંડાળ માંડે હતા એ બધાના તણી ગયા નેપાળા. પીટું પીટું બધું માથે અને આનો બાકી આપાર હતા. પગમાં પડ્યો આ રસ્તો કે આ રસ્તો ગેબી ગેબી. પછી ગુરુ ગેબી ના પાસે રહી ગયો કે બકરી મોર છે માય માય હાટો. બકરી એટલે ઈચ્છા, તમારી ઈચ્છા કરો ભગવાન પ્રાપ્તિ તો ગુરુ તમને મળે ઈશ્વર પ્રાપ્તિની. આ કામ કરનારો કઈ ગેપ છે. દેખાય તો ઉપલ્યો દેખાય નો દરિયે મય બિહારવાનો ગેપ છે. ગેપ ગેપ કે ગેબીના નામ પડ્યું અને એમાંથી આખા પીરાણાનું પ્રાકૃતિક થઈ ગયું. જો આપણે પંચાનના પીરાણા રહે ને એમાંથી પ્રખ્યાત. આપા દાદરાનો પરિવાર એ પીર થઈ ગયો. જે જેસરનો ડાવિયાર હતો એ પીર થઈ ગયો અને પીરાણામાં અત્યારે 5 કંચાણમાં પીરાણા તપી ગયા. એ આપા દાદરાનો પરિવાર મેપા ભગતના ઉભા જ્ઞાતિ મૂક્યા. આજે એનો પરિવાર એની લાજ કાઢી દેવા ઠાકર કહેવાય ગાડી. હવે એવડા એ મેપા ભગતના વંશજો આવે ને પરિવાર, એની એ મર્યાદા પણ આ છે ગુરુદ્વારની. આપણે ગુરુદ્વારની જેટલી રાખી ગુરુદ્વારે હોય તો સાના માના થઈ ક્યાંય કોકનું લપકુલી જેટલું કરી નાખાય એ કરી નાખાય. આ ક્યાં ગુરુ ભારત કહેવાય ક્યાં ગુરુ. આને નક્કી ગેબી ગુરુની ઓળખાણ કરી લો એ બધે એને બધે જોઈ લો. એટલે ગુરુથી પીવો, ગામથી પીવાની જરૂર નથી. ગુરુથી પીવો તો કાળથી ને પીવાની જરૂર નથી. બોલો સદગુરુદેવ.